હું મૌલિક ચોકસી એક એન્ટરપ્રિનોર છું. શ્રીજી કન્સ્ટ્રક્શન કરીને મારી ફર્મ છે. બી સિવિલ છું. નરોડા બેઝ નારોલ બેઝ મારી ઓફિસ છે અમદાવાદમાં. અને અમે વોટરપ્રૂફિંગ, રિસ્ટોરેશન, વોટરપ્રૂફિંગને લગતી વસ્તુઓની કન્સલ્ટન્સી એટલે વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્સી, સેનિટાઇઝેશન એઝ વેલ એઝ એક થર્મલ કેમેરાથી વોટરપ્રૂફિંગના લીકેજ કેવી રીતે આઈડેન્ટિફાય થાય એના રિલેટેડ કામ કરીએ છીએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એઝ વેલ એઝ બિલ્ડર્સ, ડેવલપર્સ, ગુજરાત લેવલે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એના કામો કરીએ છીએ. અને એક યુએસપી અમારું એવું છે પર્ટિક્યુલરલી કે રિસ્ટોરેશન, સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થનિંગ એ મારું યુએસપી છે કે જેથી બિલ્ડિંગની એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, ની રિપ્લેસમેન્ટના એક એક્સપર્ટાઇઝ લેવલે કામ કરીએ છીએ અને એને શીખતા જઈએ છીએ. વન્સ અગેન થેન્ક યુ. મારું આજે એક પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મ પરથી હું જે આજે બોલવાનો છું એ પોઝિટિવ જિંદગી એક એવું સોશિયલ નેટવર્ક છે કે જેના ફાઉન્ડર મિસ્ટર કૌશલ શાહ, એમણે આ એક થોટ પ્રોસેસથી એક નાનું બેબી લઈને શરૂ કરેલું છે જે આજે 80 એન્ટરપ્રિનોરથી ઇન્ડિયાની અંદર જુદા જુદા શહેરોમાં એઝ વેલ એઝ ઇન્ડિયા બહાર પણ ડેવલપ થઈ રહ્યું છે. અને જતે દાડે આ એક મોટું વૃક્ષ બનીને એકદમ ધીરે ધીરે ડેવલપ થતું જાય છે. હવે આ પોઝિટિવ જિંદગી એક નેટવર્ક છે. એમાં શું મેઇન કોર એક્ટિવિટી થાય છે? તો એની 3 મેઇન એક્ટિવિટી છે. એક ગો ગ્રીન, મને પ્લાન્ટેશન, વૃક્ષો ઉછેરવા ત્યાં સુધી મર્યાદિત નહીં, એ ઉછેર્યા પછી એનું પૂરી તરહને માવજત કરવું, એને ઉછેરવાથી લઈને છેક સુધી મોટા ઘટાદાર બનાવવા ત્યાં સુધીની એક એક્ટિવિટી એ પોતે કૌશલ શાહ સાહેબ સંભાળે છે, જે આના ફાઉન્ડર, એસોસિએશનના ફાઉન્ડર છે. બીજી એક્ટિવિટીમાં એક અત્યારે જીવદયા પ્રોજેક્ટ કરીએ છીએ, જેમાં જે પ્રોડક્ટિવ વાળી ગાય ના હોય, જે કતલખાને જવાની હોય, એ ગાયોને એને કોઈ કતલખાને ના લઈ જાય ને એને ઘાસચારો આપવાનો, જેનું પૂરું ઓર્ગેનાઇઝેશન એ ગ્રુપના મેમ્બર ઋષભભાઈ સંભાળે છે. અને ત્રીજો પ્રોજેક્ટ છે બુક લાઇબ્રેરી, પોઝિટિવ બુક લાઇબ્રેરી, કે જે અમારા જેવા બધા એન્ટરપ્રિનરો પોતપોતાના ઓફિસમાં, પોતપોતાના શોરૂમમાં આવી 25-15 પોતપોતાની જરૂરિયાત પ્રમાણેની બુક્સ રાખે છે, જેને બહાર સમાજમાં કોઈ પણ માણસ આવીને આઈધર ટીમ મેમ્બરો, રિલેટિવ આવીને એને યુઝ કરે અને પછી રિચાર્જ કરીને બીજી લઈ જાય. પણ આ બધું ફ્રી, વિનામૂલ્યે કામ થાય છે. હવે આ સંસ્થાનો મેઇન આશય એવો છે કે સમાજમાં એના નામ પ્રમાણે પોઝિટિવિટી ફેલાવી. એટલે એ પોઝિટિવિટી ફેલાવતા આપણામાં પોઝિટિવિટી આવે અને આપણે આપણી લાઈફ પોઝિટિવ જિંદગી તરીકે જીવી શકીએ. અગેન સેમ પ્લેટફોર્મ પર, સેમ ટોપિક ઉપર જ કંઈક વાત કરવા જઈ રહ્યો છું, જે મારો આજનો કોર ટોપિક છે, તમારું મન બદલે તમારું જીવન. હવે મારી સાથે જ રહેજો. આપણે અત્યારનો જે ફેઝ ચાલે છે, એ ફેઝમાં બધાના મનમાં કંઈક ને કંઈક નેગેટિવિટી છે. આ નેગેટિવિટી દૂર કરવા માટે મેં આજે આ ટોપિક લીધો છે, તમારું મન બદલે તમારું જીવન. હવે આ કેટલા અંશે સાચું છે કે તમારું મન કઈ રીતે તમારું જીવન બદલી શકે છે? જો એ વાત સાચી હોય તો આપણે એને કોઓર્ડિનેટ કરીએ તો એક મૂળભૂત નિયમ છે, તમે જે વિચારો છો તે જ તમે બનો છો. અર્થાત તમારા વિચાર એ જ તમારું જીવન છે. શું આ શક્ય છે? યસ, ઓફકોર્સ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ. હા, બિલકુલ શક્ય છે. તમારું મન જે વિચારે છે, જે જુએ છે, જે માને છે, આઈધર જે ફીલ કરે છે, એ બધું જ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં મોકલે છે. સબકોન્શિયસ માઇન્ડ, હું અને તમે જે પણ અત્યારે આપણે 16 જણા જોઈ શકીએ છીએ, એ બધા જ સમજે છે કે સબકોન્શિયસ માઇન્ડ એ 90% ઇનર હોય અને પાવર એની પાસે 90% હોય છે, જ્યારે કોન્શિયસ માઇન્ડનો પાવર માત્ર ને માત્ર 10% હોય છે. જસ્ટ લાઈક એ
બરફની શિલા, હિમશિલા, આઈસબર્ગના જેવી રીતે જે દેખાય નહીં પણ એનો પાવર ઇનરમાં હોય. આ આપણું સબકોન્શિયસ માઇન્ડ એ યુનિવર્સ સાથે લો ઓફ એટ્રેક્શનના નિયમ પ્રમાણે કામ કરે છે અને આપણા વિચારોને એક લેવલની જે આપણી થોટ પ્રોસેસ જેટલી ક્લિયર હોય એના પ્રમાણે રિયાલિટી બનાવે છે. હવે આપણે જોઈએ કે અત્યારનો કરંટ સિનેરિયો આજે જે આપણે ફીલ કરી રહ્યા છે કે આજે 20મી તારીખ 20 એપ્રિલ 2021 ને મંગળવાર રાત્રે 9:08. હવે અત્યારે કર્ફ્યુ છે. 8 વાગ્યાથી અમદાવાદમાં કર્ફ્યુ છે. બહુ જ બધી જગ્યાએ કર્ફ્યુ છે. કેટલી જગ્યાએ કમ્પ્લીટલી લોકડાઉન લાગી ગયેલા છે. રાજસ્થાન ને ઘણા સ્ટેટ્સમાં 3 મે સુધી. હવે આ જે સિનેરિયો છે એ સિનેરિયોને વાત હું કરીશ નહીં તો ક્યાંક ને ક્યાંક મારું તમને જે કહેવું છે અને જે પ્રૂવ કરવું છે અને જે તમે માનો છો પણ જસ્ટ આજે હું તમને એ રિયાલિટીમાં એક મારા વેમાં લાઈને બતાવીશ અને સેશન પત્તા સુધીમાં તમે એમાં ફર્મ બિલીવ કરતા થઈ જશો કે એ સિચ્યુએશન કોવિડ-19 કોરોના છેલ્લા લગભગ 1-1.25 વર્ષથી આપણે એક જ રોગને જાણીએ છીએ કોવિડ-19 કોરોના. પણ આપણે જ્યાં જોઈએ એટલે કે ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા, ટીવી ન્યૂઝ, ત્યાં બધી જ જગ્યાએ ફક્ત આની જ વાતો થાય છે. આ બહુ જ ખતરનાક રોગ છે આવું બધા માને છે, બટ ઇટ ઇઝ નોટ એટ ઓલ 100% truth. You all are listen me carefully. It is not at all 100% truth. આપણે જો બધા સાચા આંકડાઓ જોવા જઈએ તો કોરોના કરતાં વધારે મોત મેલેરિયા, સ્વાઇન ફ્લૂ, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગોથી થાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના 2020 એટલે કે લાસ્ટ યરના જો હું તમારા સર્વેના રિપોર્ટની સાથે વાત કરું તો એ રિપોર્ટ મારી સામે સ્ક્રીન પર છે. વર્લ્ડના 10 ગ્લોબલ કોઝિસ ગણીએ તો કેન્સર વર્લ્ડમાં 96 લાખ લોકોને એક વર્ષમાં થાય છે. 96 લાખ લોકો કેન્સરથી મરે છે, થાય છે નહીં, પ્લીઝ કરેક્ટ માય વર્ડ. 96 લાખ લોકો એક વર્ષમાં કેન્સરથી મરે છે. હાર્ટને લગતા રોગોથી 94 લાખ 94 lakhs લોકો મરે છે. સ્ટ્રોક એટલે બેઝિકલી હાર્ટને લગતા સ્ટ્રોક જે એટેક આવે એનાથી 58 લાખથી વધારે લોકો મરે છે. ટીબી થી 13 લાખથી વધારે લોકો મરે છે. હવે આમાં બહુ જ બધા સ્ટેટિસ્ટિક્સ અને રિયલ ડેટા મારી સામે છે, પણ આપણે મેઇન કોર ટોપિક પર આવીએ. એક્સિડેન્ટલ ડેથનો ડેટા જોઈએ તો 1,78,832 લોકો રેડ અને રોડના એક્સિડન્ટથી મરે છે. દિવસમાં ઇન્ડિયામાં 500 થી વધારે લોકો રેગ્યુલર કેટલાય વખતથી, પણ આ લાસ્ટ યરનો ડેટા છે એમાં મિનિમમ 500 લોકો એક્સિડન્ટથી મરે છે. 30,187 લોકો પાણીમાં ડૂબવાથી, 21,648 લોકો ઝેરથી, 20,201 લોકો કૂદીને આત્મહત્યા કરે કે એનાથી, આઈધર એક્સિડેન્ટલ ફાયરથી 12,748 લોકો મરે છે. આવા ડેટા આપણી પાસે છે. હવે અત્યારના જે ફેઝમાં આપણને જે ડેટાઓ ક્રિએટ કરીને આપણા માઇન્ડમાં જે પાર્ટમાં ઇનપુટ કરવામાં આવે છે એ ડેટાને પકડીએ તો કોરોના ખાલી ને ખાલી એક સામાન્ય ફ્લૂ છે, પણ એ એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે. જેનાથી સાવચેતી રાખીએ તો આપણે બચી શકીએ છીએ. આપણે આપણી જાતને જ કહેવાનું છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના આપણને કેમ ડરાવી જાય? જો તમે સમાચારોથી કે લોકોની વાતોથી ડરો છો તો આપણા શરીર અને મન પર એની શું અસર થાય એ તમે લોકો બધા ફીલ કરો છો, સામેવાળાનું સાંભળો છો. આપણે જાણીએ છીએ તે છતાંય આપણને ઘણી વખત એવું થાય છે કે આ કેવી રીતે પોસિબલ છે. હવે દિવ્ય ભાસ્કરનું 10 દિવસના ન્યૂઝપેપરની પહેલાનો એક સર્વે મારી પાસે છે. એમાં એવું લખેલું છે કે બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇનમાં કોરોનાના ભયના બહુ જ ફોન આવે છે. કોરોનાનાથી માણસોને કેટલાક છોકરાઓ બાળક કે બારી દરવાજા સાથે ફ્રીજ સાથે વાતો કરે છે, હું કે મારો પરિવાર નહીં બચું એવું લાગે છે એમને. કોરોનાના ડરથી તો કેટલાકને એવું થાય છે કે હું મરી જઈશ. વિદ્યાર્થીઓને રાત્રે વિડીયો જોતા તાવ આવે છે અને સવારે રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ બધું જ એક સાયકલમાં માઇન્ડની પ્રોગ્રામિંગથી થાય છે. હવે સેમ લેવલે હું આજે તમને મારો રિયલ સ્ટોરી કહું તો મારે એક જણને પ્લાઝમા ડોનેટ પરમ દિવસે કરવાનું છે. તો પ્લાઝમા ડોનેટ માટે મને ગઈકાલ સવારે ફોન આવ્યો કે ભાઈ તમે તમારું એન્ટીબોડીઝ કરાવી દો. એન્ટીબોડીઝ મેં ગઈકાલે બપોરે આપ્યું, આજે આવી ગયું
એ 15 હોવું જોઈએ તો તમે પ્લાઝમા ડોનેટ કરી શકો. અગેન મારો ફર્સ્ટ ડોઝ થઈ ગયો છે વેક્સિનનો. હવે વેક્સિનનો ફર્સ્ટ ડોઝ થાય તો કદાચ 150, 200, 250 સુધી હોય. તમને સરપ્રાઇઝિંગલી ડેટા થશે, તમે માગશો તો હું શેર કરી શકીશ પીડીએફમાં મારો રિપોર્ટ, કે મારો એન્ટીબોડીનો રિપોર્ટ ગ્રેટર ધેન 400 આવેલો છે અત્યારે, આજે જ હમણાં 8-9 વાગ્યાની આજુબાજુ, 8:30, 8:45 ની આજુબાજુ. હવે ઇટ્સ અગેન વાય ઇટ શુડ બી લાઈક ધેટ, બીકોઝ હું 22 વર્ષથી મેડિટેશન, યોગ, પ્રાણાયામ ફ્રિકવન્ટલી કરું છું, અઠવાડિયામાં 4-5 દિવસ. તો આ બધી પ્રોસેસ એટલી બધી પોઝિટિવ આપે, બોડીના 3.5 કરોડ રોમે રોમમાં એક જબરજસ્ત ઇમ્પેક્ટ આપે. એક સર્વેના પ્રમાણે નાસિકના એક નેચરોપથીના ડોક્ટર છે, એ ડોક્ટરનું નામ સાથે હું તમને કહું તો એ ડોક્ટરે એવું પ્રૂવ કરેલું છે કે આ જે કોરોના છે એ કોરોનાની ફ્રીક્વન્સી 5.5 થી 26.5 હોય છે. હવે 5.5 થી 26.5 એ કોરોનાની ફ્રીક્વન્સી હોય, અને જો આપણે એમાં બી જઈએ ને તો આપણી બોડીની હર્ટ્સ ફ્રીક્વન્સી 0.2 થી 2 થઈ જાય છે. આપણે ડરીએ તો 2 સુધી થાય, અને 5.5 થી 25.5 થી વધે ને તો તમારા ડેથ રેશિયોમાં કે તમારા ઓર્ગન્સને ઇફેક્ટ કરવામાં એ નેગેટિવલી હેલ્પફુલ થાય. હવે આ જે વસ્તુ છે એ વસ્તુમાં નેચરોપેથિસ્ટ જે છે એમનું નામ છે ડોક્ટર હંસલ સાંચેટી, નાસિકના છે, અને પાવર વર્સિસ ફોર્સ વાળો એક સોર્સિસ છે, રિસોર્સિસ, જેના બેઝ ઉપરથી આ લેવા આવ્યું છે. ડોક્ટર આર હોકિન્સ ડોક્ટરલ થિયરીના એનાલિસિસ પ્રમાણે એવું છે કે કોરોનાની ફ્રીક્વન્સી 5.5 હર્ટ્ઝ થી 25.5 હર્ટ્ઝ છે. એનાથી વધે તો તમારા ઓર્ગન્સને ડેમેજ કરે, પણ જો તમારા લો વાઇબ્રેશન હોય, દુઃખ હોય, તો 0.1 થી 2 હર્ટ્ઝ જ થાય. તમારે બધી ફ્રીક્વન્સી તમારી બોડીની 0.1 થી 2 હર્ટ્ઝ જ થાય તો તમને કોરોના આવી થઈ જાય. ભય હોય તો 0.2 થી 2.2 થાય. પણ તમે જાણીને એકદમ સરપ્રાઈઝ થઈ જશો આ ડેટાથી કે પ્રાર્થના કરીએ ને આપણે રેગ્યુલર, અને તમારી પ્રાર્થનાની મારીને તમારી જે રીતની તમારા ડિવાઇન સાથેની કનેક્ટિવિટી હોય ને, તો સેમ વસ્તુની ફ્રીક્વન્સી 120 હર્ટ્ઝથી 350 હર્ટ્ઝ સુધી થઈ જાય. ગ્રેટિટ્યુડ કરીએ કે ભગવાન તે મને બહુ જ આપ્યું છે, મારી ઓકાતથી બહાર આપ્યું છે, તે જે આપ્યું છે એના બદલ હું તારો ખૂબ દિલગુરીપૂર્વક આભાર કરું છું. જેટલો આભાર માનવું એ ઓછો છું. આજે હું સેમ પ્રોસેસ તમને આ સેશનના એન્ડમાં કરાવવાનો છું. 7 મિનિટની પ્રોસેસ છે, એટલે પ્લીઝ બી વિથ મી, છોડીને ના જતા, કારણ કે આ સેશનનો એન્ડ જ જબરજસ્ત છે કે જે એક જ પ્રોસેસ તમે શીખીને જશો ને તોય તમે તમારી લાઈફને એક બેસ્ટ લેવલે લઈ જઈ શકશો. અને તો મને પણ એવું થશે કે મેં મારી 20-22 વર્ષમાં મને જે ગુરુએ કે જેટલા મારા એક્સપર્ટોએ મને જે નોલેજ આપ્યું છે, જે મારા ફ્રેન્ડ સર્કલ, આ બધી પોઝિટિવ જિંદગી જેવા મારા ગ્રુપના બધા પોઝિટિવ મેમ્બરોએ જે સપોર્ટ આપીને જે એક લેવલે આજે તમારી સામે બોલવા લાયા છે, તો એનો કંઈક ને કંઈક લેવલે એક પ્લસ પોઈન્ટ થશે. હવે ગ્રેટિટ્યુડથી 150 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પેદા થાય છે. આપણે કરુણા અને દયા, કમ્પેશન રાખીએ ને તો 150 થી વધારે, 150 થી 220 સુધીના હર્ટ્ઝની જનરેશન થાય છે. આ સ્ટેટમેન્ટ મારા નથી, ડોક્ટર સાંચેટીના છે, જે નાસિકના છે. હવે આ સ્ટેટમેન્ટ પછી હું તમને એવું કહેવા માંગુ છું કે કોરોના તમને કેવી રીતે હેલ્પ કરે, કે કોરોનાથી તમારે પોઝિટિવલી કેવી રીતે આરામથી બચી શકાય. તો સૌથી પહેલા આપણે વિચાર, આપણું જીવન કેવી રીતે બને, તો એક થોટ પ્રોસેસ હોય. મને કોઈ વિચાર આવ્યા, કે મને વિચાર આવ્યો કે મને આજથી 6 વર્ષ પહેલા પણ એવો થોટ હતો મારા માઇન્ડમાં કે કોરોના લગભગ ગમે તે હોય મને નથી થવાનો. તો મારો આવો કંઈક વિચાર આવ્યો, વિચાર મારો વર્ડમાં આવ્યો, એના પ્રમાણે એક્શન થાય. તો હું શું કરતો હોઉં, કોઈ કોરોનાથી કોઈ બીતો હોય તો હું બીતો ના હોઉં, મારું થોડુંક બિહેવિયર બીજા કરતાં અલગ હોય, સમવોટ લાઈક ધેટ. પછી એની એ જ વસ્તુ મારી આદતમાં આવે, હેબિટ બને, હેબિટ આદતમાં આવે, આદત આવ્યા પછી એની એ જ મારું બિહેવિયરમાં આવે કે મને થવાનું નથી, તે છતાંય બધા પ્રિકોશન રાખે છે. તો ભાઈ હું SMS રાખું, SMS ને બી એટલે SMS રાખું, ભાઈ માસ્ક પહેરું, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ કરું, અને વેક્સિન પોસિબલ છે મારી એજના પ્રમાણે તો વેક્સિન લઈ લઉં, એ પ્રમાણે હું પ્રિકોશન રાખું. હવે એ મારું બિહેવિયર થઈને રૂટીન બને તો એ કેરેક્ટર ડેવલપ કરે, એ જ કેરેક્ટર અગેન મારી ડેસ્ટિની બનાવે. ડેસ્ટિની ઇટ મીન્સ કે વોટ, હું જે છું, જે મારા થોટ પ્રોસેસ છે, એ આખી સાયકલનું જે સર્વે કરો, એ ધેટ ઇઝ માય ડેસ્ટિની. એ ડેસ્ટિની અગેન સેમ મને એ જ લેવલના વિચાર લાવે
કે જે લેવલે મારું બિહેવિયર થતું હોય. એટલે લોજિક, મારે પોઝિટિવ માઇન્ડ હોય ને તો મને વિચાર પોઝિટિવ આવે. અગેન મારું માઇન્ડ પોઝિટિવ ત્યારે જ રહે કે મારી આસપાસના 5 લોકો, સૌથી નજીકના 5 લોકો જેવા હોય ને એવો જ હું બનતો હોઉં. એટલે વોટ આઈ મીન ટુ સે કે અગેન આપણા થોટ જેટલા પણ ઇફેક્ટિવ હોય, જેટલા પણ પોઝિટિવ હોય, જેટલા પણ તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકે એવા હોય, તો આપણે એને એ જ લેવલે ફોર્મેટ કરી શકીએ કે જે લેવલે આપણે માગતા હોઈએ, કે જે લેવલે આપણે ઈચ્છતા હોઈએ. હવે પ્રોબ્લેમ એકચ્યુઅલી શું છે? શું કોઈ પ્રોબ્લેમ હોય છે ખરો લાઈફમાં? આ મારો ક્વેશ્ચન હોય તો શું થાય? પ્રોબ્લેમ છે, હા ચલો પ્રોબ્લેમ છે. એનું સોલ્યુશન છે તો સોલ્યુશન હા છે, યસ. તો સોલ્યુશન જે હોય એ કરીએ તો સોલ્વ કરો, પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. અચ્છા, પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, એક્ઝામ્પલ તરીકે કોરોનાને કાઢવાનું સોલ્યુશન મારી પાસે નથી, તો પછી એ પ્રોબ્લેમ ક્યાં છે? મારે ખાલી પ્રિકોશન રાખવાનું છે, મારે મારી જાતને એના લેવલે વ્યવસ્થિત રાખવાનું છે, એના સિવાયનું કશું જ કરવાનું નથી. ભાઈ SMS રાખવાનું છે, ફોર વેક્સિન જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી લેવાનું છે, એ રીતે લાઈફને એક સિસ્ટમાઇઝ જીવવાનું છે. એટલે એકચ્યુઅલિટી જો ઉકેલ હોય ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આઈધર વાસ્તવિકતામાં કોઈ પ્રોબ્લેમ જ નથી, એ પાર્ટ ઓફ લાઈફ છે. હવે સમજો કે હું તમને એક વસ્તુ કહેવા માંગતો હોઉં કે ભાઈ આજે આપણે એક પોઝિટિવ સ્ટોરીથી તમારી જોડે વાત કરું તો પોઝિટિવ સ્ટોરીમાં આપણે એક મહાભારતની સ્ટોરી તો બધાને ખબર જ છે ને. આજે પણ હું જે કહેવાનું છે એમાંથી 80% સુધીની વસ્તુઓ તમને ખબર હશે, 80 થી 95% સુધીની, પણ 5 થી 20% સુધીની એવી વસ્તુઓ છે કે જે કદાચ તમે લોકો ફર્સ્ટ ટાઈમ મારી જોડે ફીલ કરતા હશો કે એ તમને આજે કંઈક એક તમારું જે લેવલ છે, બહુ જ અપ લેવલના જ છો, ત્યારે જ તમે લોકો બધા અહીંયા છો, તો એ લેવલથી અલગ એક નેક્સ્ટ લેવલે લઈ જઈ શકે એવી છે. હવે દ્રોણાચાર્ય જ્યારે મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય એક્સપાયર થઈ ગયા, એટલે એમને જે રીતે પણ મારી નાખવામાં આવ્યા, કે જે રીતે એ મર્યા, એને આપણે પકડીએ તો એ વખતે જે યુદ્ધ થયું અને દ્રોણાચાર્ય એક્સપાયર થઈ ગયા. હવે એ જ્યારે થયું ત્યારના લેવલે ગણીએ તો અશ્વત્થામા એને ખબર પડી કે ભાઈ મારા ફાધર, મારા પિતાશ્રી દ્રોણાચાર્ય એક્સપાયર થઈ ગયા છે, મરી ગયા છે. એટલે એમને માઇન્ડના કંટ્રોલ નહોતા, એ બધા જાણે છે કે માઇન્ડનો કંટ્રોલ નહોતો અશ્વત્થામા. એટલા માટે જ એમના પિતાશ્રી જે એકદમ વિદ્વાન હતા એમને નારાયણ શસ્ત્રની વિદ્યા આપી નથી. એમણે બધાને જેને લાગુ પડતી હતી, જેની પાત્રતા હતી, એ લોકોને એ વિદ્યા આપી હતી, પણ એમના પોતાના પુત્રને નારાયણ શસ્ત્ર શીખવાડ્યું નથી. કેમ? કારણ કે એમને ખબર છે કે આ વસ્તુ ક્યાં વાપરવી જોઈએ, એ જ વાપરી શકે કે જેની ઇફેક્ટિવિટી હોય, આઈધર એની પાત્રતા. હવે અનફોર્ચ્યુનેટલી અશ્વત્થામા એમના પિતા જ્યારે શીખવાડતા હતા ત્યારે એ છુપાઈને આ શસ્ત્ર શીખી લીધું. તો નારાયણ શસ્ત્ર શીખી લીધું અને એમના પિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તરત જ એમણે કશું પણ વિચાર્યા વગર એમના માઇન્ડની આપાની બહાર ગયાથી એમણે સીધું નારાયણ શસ્ત્ર છોડી દીધું. હવે નારાયણ શસ્ત્ર બધાને ખબર છે કે નારાયણ શસ્ત્રને તમે ઓપોઝ કરવા જાઓ ને તો એ તમારી ઉપર અગ્નિ પાડે અને તમને નષ્ટ કરી દે. તમારું કોઈ પણ શસ્ત્ર એની આગળ વામણું પડે, નકામું પડે, દુર્બળ પડે, અલ્ટિમેટલી કશું જ ના થાય. બરોબર? હવે સેમ યુદ્ધમાં ટર્નિંગ પોઈન્ટ માટે ને યુદ્ધના મેઇન કિંગ મેકર કૃષ્ણ ભગવાન તો હતા જ. એમણે જોયું કે આ નારાયણ શસ્ત્ર અશ્વત્થામાએ છોડી દીધું છે, એટલે એમણે તરત જ યુદ્ધમાં એમના પાંડવોની જે પણ સેના હતી એમને તરત જ શાંત કરીને ઊભા રાખ્યા. એમને કહ્યું કે બધા જ શાંતિથી ડીપ બ્રીથ કરીને હાથ જોડીને ઊભા રહી જાઓ. ઊભા રહીને તમારા મનને શાંત કરો, ડીપ બ્રીથ કરો અને એવો ક્લિયર થોટ પ્રોસેસ કરો કે અમે યુદ્ધ નથી ઈચ્છતા, અમારે યુદ્ધ કરવું નથી, યુદ્ધને લગતો કોઈ આપણે કરવા વાળો પોઝિટિવ થોટ ના આવવો જોઈએ, યુદ્ધ નથી કરવી, શાંતિ જોઈએ છે અને હાથ જોડીને ઊભા રહો. સેમ એમનું આ સ્ટેટમેન્ટ આવ્યા પછી બધાએ એમને ફોલો કર્યો, આખી સેનાએ. તો જેવો નારાયણ શસ્ત્રનો ટાઈમ પતી ગયો એટલે એ શસ્ત્ર તરત ડિસએપિયર થઈ ગયું, ફિનિશ થઈ ગયું. એટલે આખી સેના એક જબરજસ્ત ઇમ્પેક્ટથી બચી ગઈ. હવે સેમ અત્યારે પણ કંઈક આવો જ સમય આપણો પોતાનો ચાલી રહ્યો છે. તમને બધા જ આને કનેક્ટ કરશો ને તો વી આર સમવોટ ઇન સેમ ઓરા,
રાઈટ નાવ. વાય? કારણ કે પ્રકૃતિના પ્રકોપથી બચવું હશે ને તો આપણે અમુક સમય માટે ઓબ્વિયસલી બધું કામ છોડી દેવું પડીને ચૂપચાપ હાથ જોડી મનમાં સારા વિચાર કરી અને એક સ્ટોપનું પોઝનું બટન દબાવવું પડશે. હવે જો કોરોના પણ એનો સમયગાળો તો થઈ જ રહેલો છે, એને પૂરો થઈ જશે એટલે એ પોતે પણ શાંત થઈ જશે. એટલે આપણે એનાથી પ્રકૃતિને, આપણે આપણી પ્રકૃતિને, આપણા નેચરને આ જ રીતે બચાવી શકીશું, પ્રિકોશન સાથે. આવી રીતે છે. હવે અગેન આપણે આની ઉપર જોઈએ તો એક હું હવે ઇન્ટરેક્ટિવ સેશનમાંથી હવે આપણે હું તમને એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન નામની એક પ્રોસેસ શીખવાડીશ. હવે આ પ્રોસેસને એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન કહેવાય છે. આ એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન એટલે કે ATR આ મારી યુટ્યુબ ચેનલ છે. હું ચેરિટી માટે એક યુટ્યુબ ચેનલ આ કોરોનાએ જ મને શીખવાડ્યો છે. બહુ જ મારો પોઝિટિવ ગણો મારા માટે તો કોરોનાએ મને આવી રીતે બોલતા શીખવાડ્યું. કોકની 4-5 જણ, 25 જણા, 500 જણાની સામે ઇઝીલી બોલી શકાય, જે અંદર હોય એ બિંદાસ બહાર કાઢી શકાય એવું શીખવાડ્યું. અને એક ડિવાઇન માટે, એક ચેરિટી માટે, એક અહીંયા હું મારો અર્થ જે જન્મનો ઉદ્દેશ છે એને કંઈક ફૂલફિલ કરી શકાય, વર્કનેસ આપી શકાય, એના માટે એક મારી મૌલિક ચોકસી યુટ્યુબ ચેનલ શરૂ કરાવડાવી ભગવાને થોટ આપીને. એ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોશો તો ATR લાસ્ટ 18th ને સન્ડે અપલોડ થઈ ગયેલું છે. એટલે તમને આ સેમ વિડીયો મૌલિક ચોકસી યુટ્યુબ ચેનલમાં મળી જશે. પણ અત્યારે હું તમને આની ઇફેક્ટને વસ્તુ સમજાવી દઉં લાઈવમાં કે આ ATR એટલે આપણી કોઈ પણ બોડી હોય, કોઈ પણ માણસની બોડી હોય, એમાં 3.5 કરોડ રોમ હોય, સેલ્સ હોય, 72,000 નસ ને નાડીઓ હોય. હવે આ 72,000 નસ ને નાડીઓ, હું સિવિલ એન્જિનિયર છું તો કદાચ મારી સાઇટ પરની મુવમેન્ટ કે મારા રૂટીનના કામ કે અમારે પાલક ઉપર ચડવાનું હોય, ખાડામાં જવાનું હોય, ટાંકીમાં જવાનું હોય તો મારી ફિટનેસ તમે મેઇન અત્યારે જોઈ શકો. હવે બધાની એ વસ્તુ ના હોય. IT સેક્ટરના માણસો કે જે બીજી કોઈ જગ્યાએ બેસીને કામ કરતા હતા એની બધી જ બોડીની કે એક જગ્યાએ પગથી લઈને માથા સુધી બ્લડનું સર્ક્યુલેશન 0 લેવલે સ્પીડી ના થતું હોય, કારણ કે એ પાર્ટ એનો મુવમેન્ટમાં જ ના આવતો હોય, ટેન્શનમાં જ ના આવતો હોય, રિલેક્સેશનમાં ના આવતો હોય, એટલે ત્યાં આગળ નોર્મલ ક્લોટિંગ થાય. બેઝિક સાયન્સ છે. નોર્મલ ક્લોટિંગ થાય, એ ક્લોટિંગના હિસાબે આપણને પેઇન થાય, સ્ટ્રેન થાય, એના હિસાબે આપણને એ પાર્ટમાં દુખાવો થાય. આ આવું બેઝિક સાયન્સ છે જે તમને હું લેમેન લેંગ્વેજમાં વાત કરું છું. હવે આપણે આને 5 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યું છે કે સૌથી પહેલા આપણે પગ છે, આ મારા પગ છે, સમજી લો કે આ મારા પગ છે. હું લાઈવ બતાડું છું વિડીયોમાં, અહીંયાથી સ્ક્રીન ઉપર મારા વિડીયોમાં મોબાઈલ ઉપર ચાલુ કરીને. તો પગને આપણે રાખવાનું, સીધા બેસવાનું છે ખુરશી ઉપર. તમે જો પોસિબલ બને ને તો ત્યાં તમે આજુબાજુનું એકોમોડેટ થઈ શકતું હોય તો ખાલી પ્લગ લાંબા થાય એટલી જગ્યા રાખીને બેસી શકાય એવું છે. અને સાથે જોતા જોતા આંખો ખુલ્લી રાખીને કરવાનું છે. છેલ્લું આ સેશનનું છેલ્લું યુનિટ જે છે, છેલ્લી USP છે, એ આપણે આંખો બંધ કરીને પ્રોસેસ કરવાની છે. હવે આ પહેલું ATR આપણે આંખો ખોલીને કરવાનું છે. બંને પગને હું ઊંચા કરીશ, બંને પગને 5 સેકન્ડ સુધી એકદમ ફિટ આમ બંધ કરી કાઢીશ અને બહાર મારા પગ ખેંચું રિવર્સ સાઈડ, એવી રીતે પાછળ પુશ કરીશ અને 5 સેકન્ડ સુધી 1 2 3 4 5 5 સેકન્ડ સુધી એને ટેન્શનમાં રાખીશ જાણી જોઈને અને 5 સેકન્ડ સુધી એને રિલેક્સેશન, 7 સેકન્ડ સુધી રિલેક્સેશન કરીશ. સેમ લેવલે હું હાથને કરીશ આમ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 હાથને કરીશ. ત્રીજામાં હું પેટને કરીશ, સ્ટમકને કરીશ. ચોથામાં હું ચેસ્ટને કરીશ અને પાંચમામાં હું ફેસને કરીશ. અને પછી 5 સેકન્ડ પછી એને રિલેક્સેશન 7 સેકન્ડ સુધી કરીશ. સો પ્લીઝ 10 સેકન્ડ આપું છું, તમારું પોઝિશન લઈ લો અને હું મારા મોબાઈલના વિડીયો ઉપર આ સ્ટાર્ટ કરીને અહીંયા તમને બતાવું છું. સો પ્લીઝ બી રેડી વિથ ATR, Attentive Tension Relaxation Process by मौलिक चौकसी. मैं आपका प्यारा दोस्त मौलिक चौकसी आज आपको ATR माने एटेंटिव टेंशन रिलैक्सेशन किसे कहा जाता है और वो कैसे करना चाहिए जिससे हमारा जो भी बंदा जीता है उसमें
पूरी बॉडी का हर एक पार्ट मूवमेंट में नहीं आता है, तो उसमें हमें आर्टिफिशियली कैसे ब्लड सर्कुलेशन हम पूरे ब्रेन तक ले जा सकते हैं और एक्टिव रह सकते हैं, तो उसके लिए उसको अटेंटिव टेंशन रिलैक्सेशन कहा जाता है, जिसमें हम आर्टिफिशियली अटेंटिवली 5 सेकंड तक हर एक पार्ट को स्ट्रेस में रखेंगे या स्ट्रेन देंगे और उसके बाद 7 सेकंड तक उसको रिलैक्सेशन में रखेंगे। हम ये पैर से, हाथ से, स्टमक से, चेस्ट माने सीने से और फेस, ऐसे 5 पार्ट में करेंगे। तो मुझे देखते रहिएगा और ये हर रोज अपने लिए करते रहिए। हम अब पाँव से शुरू करेंगे। 1 2 3 4 5 7 સેકન્ડ સુધી રિલેક્સ. अब हाथ से शुरू करेंगे। 1 2 3 4 5 1 2 3 4 5 1 2 ચેસ્ટ 3 4 5 7 સેકન્ડ સુધી રિલેક્સ. વેરી ગુડ, વેરી ગુડ. 1 ફેસ 2 3 એકદમ દાંત કચડીને એકદમ ફેસ એકદમ લોક કરવાનું. વેરી ગુડ. ધ્યાન. थैंक यू। હવે આ જે એટીઆર છે એ એટીઆર એકચ્યુઅલી મેં અત્યારે બનાવ્યું કે બતાવ્યું 2.5 મિનિટ થઈ, પણ એક્ઝેક્ટલી 1 જ મિનિટમાં આખા દિવસની 1 જ મિનિટમાં આપણે આખી બોડીને આર્ટિફિશિયલી એટેન્ટિવલી તમે સ્ટ્રેસ આપી શકો. એટલે તમારી બોડીના એક પાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સોલિડ લેવલે થાય તો તમને બાકીના બધા રોગ આઈ મીન બ્લડને લગતા, હાર્ટ એટેકને લગતા રોગ થવાના ચાન્સીસ એકદમ મિનિમાઇઝ થઈ જાય. 1 જ મિનિટમાં, દિવસની 1 જ મિનિટમાં 1 જ વાર કરીએ, મોર ધેન ઇનફ છે. હવે આપણે અગેન ટોપિક ઉપર આવી જઈએ. આ એક મારી પ્રોસેસ હતી જે લાઈવલી ઇન્ટરેક્શન માટે મેં એવું વિચાર્યું હતું કે તમને એક શીખવાડું, અને સેમ લેવલે આના એન્ડમાં એક હું સજાગ યોગ નિંદ્રા બાય મૌલિક ચોકસી કરીશ, જે 7 મિનિટનું 6-7 મિનિટનું મેડિટેશન છે. તો પ્લીઝ બી ધેર વિથ મી. હવે આપણને ખબર છે કે આ કોરોના એકદમ સિમ્પલ છે ને એટલા બધા ઉપચારો નીકળી ગયેલા છે કે ભાઈ આપણે ગરમ પાણી પીવું જોઈએ, નાશ લેવો જોઈએ, મગનું પાણી લેવું જોઈએ. આ ટાઈમમાં એટલે જે ચૈત્રી નવરાત્રી હોય એમાં કફ પ્રકૃતિ એકદમ પીકમાં હોય તો એ વખતે દૂધની આઈટમો જેને પણ કફ હોય એને બને ત્યાં સુધી ના લેવી જોઈએ એવું આયુર્વેદા કહે છે. અને અગેન આયુર્વેદા જ પાવરફુલ છે, નેચરોપથી જ પાવરફુલ છે. જે આપણું સુશ્રુત ને ચરક સંહિતા છે એના જ ઉપરથી એલોપેથી ક્યાંક જનરેટ થઈ જાય, પણ એલોપેથી પૈસા લઈને જે વસ્તુ નથી કરી શકતી તે આયુર્વેદામાં બધી જ વસ્તુના ઇન્ગ્રેડિયન્ટ બનાવવા માટે આયુર્વેદા જ જોઈએ છે. એટલે અગેન હું એલોપેથીની અગેન્સ્ટમાં કોઈ વસ્તુ નથી બોલતો, પણ હું એવું શ્યોર કહીશ કે હું આજે રેગ્યુલર યોગા પ્રાણાયામ મેડિટેશન કરું છું તો આયુર્વેદાને ફોલો કરું છું, ઓઇલ પુલિંગ કરું છું, એની બહુ જ બધી પ્રોસેસો કરું છું, એની સાથે નાશ લઉં છું, ગરમ પાણી પીવું છું. તો આ કંઈક ને કંઈક વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મને એક્ટિવેટ રાખે તો અને તો જ કદાચ મારો એન્ટીબોડી 400+ આવી શકે. અધરવાઇઝ કંઈક કોઈ જાદુ કોઈનામાં ના હોય કે રિપોર્ટનું મેન્યુપ્લેટ ના હોય આ બધામાં. એવો સેમ સ્ટોરી એક વસ્તુ કહું તો મારા ઓફિસમાં એક મેમ છે જેમનું નામ કૃષ્ણા મેમ છે. એમને કોરોના 8-10 દિવસ પહેલા આવ્યો હતો, એમના ભાઈને આવ્યો હતો. એમના ભાઈના હિસાબે એ ઘરે ગયા હતા નડિયાદ, તો એમને આવ્યો. એમણે ઓફિસ પર મને કહ્યું, મેં કીધું કોઈ વાંધો નહીં તમે જાઓ. એમણે એમના RT-PCR કરાયા, એમને પણ પોઝિટિવ આવ્યો. આ એમનો 26 હતો RT-PCR રેટ. હવે RT-PCR એમના બેન છે એ અગેન મેડિકલના રિલેટેડ ફિલ્ડમાં કામ કરે છે, એટલે એમને બહુ જ બધા રિપોર્ટ એમની 2-3 ફ્રેન્ડના 26 RT-PCR હતો સેમ. હવે એમના MRI ને બધું જે થયા તો લંગ્સની ઇફેક્ટિવિટી ચેક કરવા માટે એમણે કર્યું તો ફોર્ચ્યુનેટલી
ક્રિષ્ના મેમનો મને ફોન આવ્યો, થેન્ક્સ સર કે તમે મને એક પ્રોસેસ, અમે અમારી કંપનીમાં શ્રીજી કન્સ્ટ્રક્શનમાં જેટલા અમારા એમ્પ્લોય પ્રોબેશન પીરિયડ પાસ કરે છે ને એને બધાને આવી રીતે પ્રાણાયામને એનું એક આખું સ્પિરિચ્યુઅલ લેવલ શીખવાડે છે, કંપની શીખવાડે છે. તો એ એમની રેગ્યુલર પ્રોસેસ કરતા હતા તો એમના લંગ્સ 100% ક્લિયર મળ્યા. અને પેલા મેમના બીજા જો એમને થયો તો એમના 26 RT-PCRમાં એમના લંગ્સમાં ઇફેક્ટિવિટી મેક્સિમમ દેખાતી હતી. ત્યારે ડૉક્ટરે સેમ વસ્તુ કહ્યું કે આ પોસિબલ ના હોય, તું શું કરે છે? ત્યારે એણે કહ્યું કે હું આવી કંઈક પ્રોસેસ કરું છું જે પ્રાણાયામને આનું મિક્સ છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ભસ્ત્રિકા પ્રાણાયામ. આવું કરીએ છીએ અને એક મેડિટેશન લેવલનું કરે જે અમારા સરે શીખવાડ્યું છે ને હવે મેં પ્રોસેસ શીખી લીધી તો હું રેગ્યુલર કરું છું. તો આ હું તમને છેલ્લા 10 દિવસના મારા રિપોર્ટ, મારા પોતાના એકચ્યુઅલ રિપોર્ટ કહું છું કે જેના હિસાબે હું પણ બિલીવ કરું છું અને તમારી જોડે શેર કરું છું. હવે આ તમે ગરમ પાણી લો, નાશ લો, આપણને બધાને ખબર છે કે 1 ચમચી અજમો, 2 કપૂરની ગોટી લઈને 2 લવિંગ મૂકીને એક પોટલીમાં આપણે અડધો કલાક 1 કલાકે એને સ્મેલ કરીએ તોય આપણને લંગ્સની કેપેસિટી ફૂલ અંદર બ્રીથ થાય ને એ બધી જે ટોક્સિસિટી હોય જે બધી જ અંદરની એ બધી નીકળી જાય. તમે નાનું લીંબુ કરો, લીંબુ નાખી દો નાકમાં અને બાકીનું જે લીંબુ રહ્યું એને ગરમ પાણીમાં હળદર નાખીને પી લો તોય તમને કોરોના નથી થવાનો, કે થયો હશે તો એ જલ્દી રિકવરી આપી દેવાનો છે. અગેન આવી સેમ સ્ટોરી તમને માઇન્ડની જે કહું એ પ્રમાણે એક બીજી એક સ્ટોરી કહી દઉં તો અમેરિકામાં એક કેદીને બધાને ખ્યાલ છે કે એક કેદીને ફાંસીની સજા થવાની હતી. એ કેદી પર વૈજ્ઞાનિકોએ એવો પ્રયોગ કરવાનો વિચારી લીધો કે ભાઈ આ કેદીને સજા થાય છે ને આપણે એને બહુ જણે બધા પાપ કરેલા છે પણ આપણે આ વખતે એવું કંઈક સેટઅપ કરીએ કે એને રીબાઈને મારીએ. પણ એના બદલે બીજા વૈજ્ઞાનિકો એવી ટીમે એવું કહ્યું કે ના, એને આપણે એવું કરીએ કે એક ઝેરી સાપથી મારીએ. તો એવું નક્કી થયું કે ભાઈ ઝેરી સાપથી કોઈ પેલો ના પાડશે તો એની જોડે મીટિંગ કરીને એને કન્વિન્સ કર્યો કે ભાઈ તારી ઉપર હવે તને અમે એક આ લાઈવ એક સાપ લાવીને બતાવ્યું કે આ સાપથી તમને આ દિવસે આ તારીખે આ ટાઈમે મારવામાં આવશે અને રોજ જે છેલ્લા અઠવાડિયાથી એને મેન્ટલી સેમ લેવલે બતાડવામાં આવ્યો. સાપ બતાડે અને એની આજુબાજુ જે રેકની આજુબાજુના જે પેરેગીર હોય એ લોકો પણ એમને ઓવરઓલ કે મેન્ટલી બતાડે કે ભાઈ તું હવે આ દિવસે આ ટાઈમે તું મરી જવાનો છું. એવું રોજ જે એમનું મેન્ટલી નેગેટિવ પ્રોગ્રામિંગ કરે, જસ્ટ લાઈક કે મીડિયા, ન્યૂઝપેપર એન્ડ એવરી નેગેટિવ સેન્ટેન્સીસ એરાઉન્ડ અસ, અવર યુનિવર્સ, કે જે આવું ને આવું કંઈક આપણું પ્રોગ્રામિંગ કરતા હોય. સેમ લેવલે એ કેદીને આવું થવા માંડ્યું એટલે કેદીને રોજ જે બધા કહેવા માંડ્યા અને એને બતાડવા માંડ્યા. હવે એનો સેમ જે દિવસે એનું ડેથ કરવાનું હતું, એને ફાંસીની સજાના બદલે આ વખતે સાપ કરડવાનો હતો, તો એ સાપ એ ટાઈમ, એ દિવસ અને એ સાપ એની સામે લાવવામાં આવ્યો અને એક્ઝેક્ટ એ ટાઈમે એની આંખે પાટો બાંધી દીધો અને એને એક નાની સેફ્ટી પિનથી ડંખ મારવામાં આવ્યો, એટલે પુશ કરવામાં આવ્યો, પંચ કરવામાં આવ્યું, એક પ્રેશર કરવામાં આપ્યું અને એક્ઝેક્ટલી 2 સેકન્ડમાં એનું મૃત્યુ થઈ ગયું. આવા તો અસંખ્ય લાખો ઉદાહરણો છે કે જે હું તમારી જોડે શેર કરી શકું. ગેલોપિંગ હાર્ટ્સ ને ઓસમ ઉદાહરણો બધા જે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે, આપણા ઘરડાઓએ, આપણા વડીલોએ, આપણા બધાએ કહેલું છે, જે આપણે બિલીવ કરીએ છીએ, માનીએ છીએ કે આના હિસાબે એનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવાનો કે હાઉ કેન ઇટ બી પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે સાપ કરડાયો નથી અને આ માણસ 2 સેકન્ડમાં મરી કેવી રીતે શકે. તો ખબર પડી કે એના શરીરમાં પોસ્ટમોર્ટમમાં વેનમ સદૃશ્યમ નામનું વિષ મળ્યું. હવે એ વિષ કેવી રીતે એના શરીરમાં જનરેટ થયું કે જેથી એ મરી જાય. તો બેઝિકલી આ વિષ કેદીના શરીરમાં તેના માનસિક વિચારોને કારણે જ ઉત્પન્ન થયું હતું અને એ માનસિક સ્થિતિના અનુસાર પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા, જે મેં તમને સમજાવ્યું, આખું આપણું થોટ્સ, વર્ડ્સ ને એક્શન, વર્ડ એક્શન્સ હેબિટથી તમારું કેરેક્ટરથી તમારી ડેસ્ટિની ધીરે ધીરે જે સિસ્ટમ પ્રમાણે બને એ સિસ્ટમ ડેસ્ટિનીથી અગેન પાછા થોટ્સ, એ જે પ્રોસેસ થાય એમાં નેગેટિવ ને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય. પોઝિટિવ એનર્જી હોય તો ડોપામાઇન, સેરોટીન એવા બધા કેમિકલ ડેવલપ થાય, પણ અગેન અહીંયા નેગેટિવ બધી એનર્જી ઉત્પન્ન થઈ હતી. એટલે એ નેગેટિવ બધા થોટ્સ ને નેગેટિવ પ્રેશર આવે એને જ કંઈક સમવોટ રિયલ સ્ટોરીમાં ડાયાબિટીસ, હસ્તમાં એ બધું કહેવાય. બ્રેઇનને તમારે ટોક્સિક ના લાવવો હોય તો બોડીને તમે રેગ્યુલરાઇઝ કરો ને તો તમારા બોડીમાં આ બધું થવાના ચાન્સીસ મિનિમાઇઝ થાય. એટલે છેવટે એવું કન્ક્લુડેડ થયું
કે ભાઈ માનસિક સ્થિતિના અનુસાર પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે, તદ અનુસાર જ આપણા શરીરમાં હોર્મોન્સ પેદા થાય છે. એટલે 90% આપણી બીમારીના બધા જ રીઝન સાયકોસોમેટિક ડિસઓર્ડર, ફિઝિકલ જે પણ વસ્તુઓ થાય છે એ ડિસઓર્ડર નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું કારણ જ છે. એટલે આ જે પ્રોસેસ આપણે થાય છે એમાં કોરોના ખાલી 1,03,000 લોકોના મૃત્યુ થાય છે. એટલે 3%થી પણ ઓછો છે. મેં આગળ સ્ટેટિસ્ટિક બતાવ્યું એમાં આપણને ખબર છે કે આ કોઈ મોટી ફિગર નથી, પણ આથી સર્વત્ર વર્જાએ આનું એટલું બધું હાઇપ થયું છે, એટલા બધા ડેટા આપવામાં આવે છે, એટલું બધું આપણું ઇનપુટ થાય છે, રોજ જે નસે નસ જહેનમાં આપણામાં આની આ જ નેગેટિવિટી બહાર થાય છે, એને આપણે ગમે તે રીતે કાઢવાની છે. અને એ નીકળશે તો ને તો જ આપણા જ્યાં ન્યૂઝ ચેનલો છે બધું ને આજુબાજુના મોતના ને જે એપ હોય અમુક કામની નથી. આપણે શું કરવા જોવાની જરૂર છે? તમે એવું માનો છો કે તમને બધું કોરોનામાં આજે 50 મર્યા કે 40 જીવ્યા કે 100 ગયા એનાથી તમને કોઈ એવોર્ડ આપવાના છે? નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે લાઈવ છે તો તમને એ મીટિંગ પતે પછી ત્યાં આગળ દિલ્હી બોલાવવાના છે? એ પોસિબલ જ નથી. અને અગેન અહીં આપણું બ્રેઇન વોશ કરે તો વાય શુડ વી હેવ ટુ થિંક ઇન ધેટ સી? તો પોતાના વિચારોને આપણે સકારાત્મક રાખવા પડશે, આનંદથી રહેવા પડશે. આવું ને આવું કરીશું તો અને તો જ આપણે આપણી જે અલ્ટિમેટ વસ્તુ છે લાઈફની, કે જે પીસ, શાંતિ, આનંદ, અને એની સાથે આપણે આપણું પોતાનું, આપણા સ્પાઉસનું, આપણા પેરેન્ટ્સનું, મમ્મી પપ્પાનું, આપણા ચિલ્ડ્રન્સનું, એઝ વેલ એઝ આપણા એકદમ નજીકના સગાવાલાઓનું, પપ્પાની સાઈડના, મમ્મીની સાઈડના, વાઈફની સાઈડના બધા જ સગાવાલાઓનું, નેબરનું, આપણે જ્યાં રહેતા હોય સોસાયટીનું, એરિયાનું, સમાજનું, સિટીનું, દેશનું, બધાનું જ ભલું કરી શકીએ છીએ. એ અલ્ટિમેટલી એની શરૂઆતના રૂટ એ આપણા પોતાનામાંથી જ થવાના છે. એના સિવાયનું તમે કે હું એવું વિચારીશું કે સરકાર કરશે તો સરકારને તો આપણે, હું 44 વર્ષનો થયો, 45 વર્ષનો થયો તો હજુ રાત જોઉં છું. સરકાર કરશે તો એવું કેમ નથી થતું જે એક્સપેક્ટ કરે છે ને જે લોકો કહે છે કે આપણે વિચારીએ છીએ, અને એ નથી જ થવાનું. આપણે એ સ્ટાર્ટિંગ આપણાથી જ કરવાનું છે. અને એ આપણાથી કરવા માટે મારે એ વસ્તુ મારી સાથે જ, મારી રીતે જ, મારાથી જ અને અત્યારથી જ કરવાની રહેશે. તો આપણે આ ટોપિક માટે અત્યારે હું તમને એક વસ્તુ 100% કહેવા માંગીશ કે ઘણા ડેટા એવા આવે છે કે ભાઈ આપણને ખબર છે कि जिसकी जैसी नीयत है वे वैसी ही कहानी रचता है. कोई परिंदों के लिए बंदूक तो कोई परिंदों के लिए पानी रखता है. धीरज, આ ટાઈમમાં ધીરજ રાખવા માટે વક્ત કો ભી વક્ત દો. સમય જ સોલ્યુશન હોય છે ઘણી વખતે કે ભાઈ જે આપણે કોઈ આપણો અર્થ છે, અર્થમાં આપણે અત્યારે મૂન હોય તો મૂન જેમ અમાસ છે તો અમાસ પછી એ નોર્મલ આવે, પછી થોડોક પ્લસ થાય, પછી હાફ સર્કલ થાય, પછી એનાથી મોટો થાય, પછી ફૂલ મૂન થાય. સેમ લેવલે ફૂલ મૂનથી સેમ પ્રોસેસમાં અમાસ થતી જાય. હવે આને મારે ને તમારે ચેન્જ કરવા માટે ગમે તેટલી બુક વાંચીશું, ગમે તેટલી ઉંમર આવશે, ગમે તેટલો પાવર આવશે તો ઇટ કેન બી પોસિબલ. ઇટ્સ અ નેચરલ છે, હ્યુમન ડિવાઇને બનાવેલી પ્રોસેસ છે જેમાં હું તમે કશું જ નહીં કરી શકો. તો વાય શુડ વી હેવ ટુ થિંક ઇન ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ કે પર્ટિક્યુલર થિંગ, અને આપણે એની પોઝિટિવ સાઈડ પકડીને કેમ એના સિસ્ટમને એડોપ્ટિવ ના કરી શકીએ. ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નથી એકચ્યુઅલી, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુ રાખવાની ક્ષમતા છે. ઉર્જા ખુશ રહેવામાં જ હોય છે, એમાં જ ખર્ચ કરો, કેમ કે ખુશીમાં જ શ્રેષ્ઠ ઇમ્યુનિટી છે. આ મારી પાસે 2020નું એક અગેન ડેટા છે, એમાં લખેલું છે કે ભાઈ આપણે ગમે તે રીતે સ્થિતિનો સ્વીકાર કરો, જૂના સંબંધોને મધુર બનાવો, જે છે તેના માટે આભાર માનો, સારા ભવિષ્યની કલ્પના કરીએ ને તો જ આપણે મસ્ત રહી શકીએ. અગેન ઘણી વાર આપણને એવું લાગે કે ભાઈ કૃષ્ણ કી પુકાર है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड हो, जो लड़ सका है वही तो महान है. जीत की हवस नहीं, किसी पे कोई वस नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो. मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो. आरंभ है प्रचंड वो दया का भाव, या की शौर्य का चुनाव, या की हार का वो घाव, तुम ये सोच लो. અલ્ટિમેટલી એ જ કહેવા માંગે છે કે આપણે ઓલવેઝ આપણી ખુમારી, એકદમ નિડર આત્મવિશ્વાસ, જબરજસ્ત કોન્ફિડન્સ સાથે જે પણ સિચ્યુએશન છે એ સિચ્યુએશનને એક્સેપ્ટન્સ સાથે જ આપણે જીવીશું તો અને તો જ
આપણે કંઈક કરી શકીશું. આપણે કર્મનો સિદ્ધાંત પણ આવું જ કહે છે कि भगवान इंसान से कहता है तू वो करता है जो तू चाहता है, मगर होता वह है जो मैं चाहता हूँ. तो फिर करना शुरू कर वो जो मैं चाहता हूँ, तो ही होगा वह जो तू चाहता है. હું મારા જીવનનું છેલ્લે સેન્ટેન્સ કહીશ. હવે આપણે એક છેલ્લું આ આખી પ્રોસેસમાં છેલ્લું પ્રોસેસ જે સજાગ યોગ નિંદ્રા, જે તમારે પોઝિટિવ રહેવા માટે લાઈફમાં, જો તમે આને 21 દિવસ રેગ્યુલર કર્યું તો હું તમને એવું શ્યોરલી કહી શકું કે 2 કલાકથી 5 કલાક સુધીની ઊંઘથી જેટલી એનર્જી તમે જનરેટ કરી શકો, એ એનર્જી આ 6 મિનિટની સજાગ યોગ નિંદ્રામાંથી તમને મળી શકે. એટલે આ મારી યુટ્યુબ ચેનલ પર છે. અત્યારે હું તમને લાઈવ કરાવી રહ્યો છું, તો મને 1 સેકન્ડ આપજો. અને તમે જે રીતની હું આ પ્રોસેસમાં ઇન્સ્ટ્રક્શન આપું અને સ્ટ્રિક્ટલી તમારી કોઈ પણ એ 5-7 મિનિટ પૂરતી બુદ્ધિને સાઈડમાં મૂકી દિલથી એકદમ બિંદાસ રીતે જે સ્ટેજમાં બેઠા હોય એ સ્ટેજમાં એકદમ હૃદયપૂર્વક અને નાના છોકરાની જેમ કોઈ પણ આજુબાજુ જોતા હોય તો એને 5-7 મિનિટમાં એ તમને કંઈ જોશે કે કરશે, કશું જ નથી ચેન્જ થવાનો. પણ આ પ્રોસેસ જો બાય ચાન્સ તમારો પાર્ટ બોડીનો બની ગઈ, લાઈફનો બની ગઈ, તો તમે એક નેક્સ્ટ લેવલે જ લઈ જઈ શકો છો. અને હું આ પ્રોસેસને ઓલમોસ્ટ 2013થી કરું છું રોજે, અને આ પ્રોસેસ બહુ જ ઇફેક્ટિવ છે. 2 કલાકથી લઈને 5 કલાકની એનર્જી તમને પ્રોવાઈડ કરે છે. તમારો 21 દિવસ પછી આ એનર્જીનું તમને ફિલિંગ થાય. 1-2 દિવસથી તમને સિસ્ટમ થાય, 7 દિવસ પછી તમને એવું લાગે કે આ કર્યું ને તો આજે મજા આવી, આજે મિસ થઈને તો થોડુંક મજા નથી આવતી. બરાબર છે? સો બી રેડી. હવે આપણે સજાગ યોગ નિંદ્રા માને એવી નિંદ્રા કે જેમાં આપણે સજાગતા રાખીને અને આપણને આરામ, એટલે જે એનર્જી રિસ્ટોર થાય બોડીને, એવું બોડીમાં આરામ પણ લઈ શકીએ અને સજાગ પણ રહી શકીએ. સો પ્લીઝ બી વિથ મી. सजाग योग निंद्रा बाय मौलिक चौकसी। हेलो फ्रेंड्स, मैं मौलिक चौकसी आज आपको सजाग योग निंद्रा के बारे में बताऊंगा। अपने शरीर, आसपास के परिसर और रूम के प्रति सजग होते हुए और अपने शरीर की आवाज, संवेदना और अपने आसपास के परिसर या रूम और रूम के बाहर की हर कोई आवाज का स्वीकार करते हुए योग निंद्रा या फिर सजाग निंद्रा के लिए आप कहीं भी आराम से लेट सकते हैं या फिर कुर्सी पर बैठ सकते हैं। धीरे से अपनी दोनों आंखें बंद कर लीजिए। एक सामान्य सांस लीजिए, फिर से एक बार सामान्य सांस लीजिए, एक गहरी सांस लीजिए और जो भी मैं आपसे कहूं उसे मन ही मन दोहराते जाए। अपनी जिंदगी की नींव मैंने रखी है। मेरी जिंदगी में जो भी हुआ है वो मैंने चुना है। मैं ही अपनी जिंदगी बनाता हूँ। आज मैं ऊर्जा और आनंद से भरपूर हूँ। मेरा शरीर तंदुरुस्त है और मन शांत है। मैं नकारात्मक विचारों से और आलस से ऊपर उठ चुका हूँ। मेरे अंदर अनंत शक्तियां हैं जिसका आज से मैं और भी ज्यादा उपयोग करना शुरू कर रहा हूँ। मैं उन सभी को माफ करता हूँ जिन्होंने मुझे दुख या तकलीफ पहुंचाई है और उस अतीत को मैं भुला चुका हूँ। मेरे स्वभाव में से गुस्सा दूर हो रहा है और सभी के लिए सद्भावना बढ़ रही है। मेरी अंतरात्मा हर कदम पर मुझे सही दिशा और मार्गदर्शन दे रही है। मेरे रिश्ते और भी ज्यादा गहरे और मजबूत हो रहे हैं। एक सफल व्यक्ति बनने के लिए मुझ में सारा हुनर मौजूद है। मेरी क्रिएटिविटी मुझे नए विचार देती है, जो विचार मुझे आगे बढ़ने में मदद करते हैं। I choose to be happy. I choose to be happy. मैंने खुश रहने का चुनाव किया है। I choose to be happy. जिंदगी में मुझे अभी तक जो कुछ भी दिया है उसे पाकर मैं अपने आप को बहुत खुशनसीब समझता हूँ। मैं अपनी जिंदगी की सभी परिस्थितियों और प्रॉब्लम्स का सामना करने के लिए सक्षम हूँ
और मैं अनंत शक्ति रखता हूँ सफलता पाने की। मैं हर दिन और भी ज्यादा कार्यशील हो रहा हूँ और मुझे मेरे हक के नतीजे मिल रहे हैं। मैं हमेशा सच का साथ देने की हिम्मत रखता हूँ। मेरी जिंदगी सकारात्मकता और समृद्धि से भरपूर है। आज से मैं अपनी सभी बुरी आदतों का त्याग कर नई और बेहतर आदतें अपना रहा हूँ। मेरे आसपास के लोग मेरी इज्जत करते हैं और काबिलियत की दाद देते हैं। मुझे इतना साथ देने वाला परिवार और दोस्त जो भी मिले हैं उसके लिए भगवान का मैं शुक्रगुजार हूँ। मैं अपने आप की कदर करता हूँ और आत्मविश्वास से भरपूर हूँ। मेरी जिंदगी के आज के सारे नतीजे मुझे और भी बेहतर भविष्य की ओर लेके जा रहे हैं। मैं जानता हूँ कि मैं अनंत ऊर्जा का स्रोत हूँ और इस वजह से मैं कभी हार नहीं सकता। मेरी जिंदगी की आज की सभी मुश्किलें चंद पल की मेहमान है। आज मेरी आंखों में जो सपने हैं वही मेरा भविष्य है। मेरे सारे प्रयत्न और मेहनत कुदरत देख रही है और वो उसमें साथ दे रही है। मेरा व्यक्तित्व सुंदरता, आनंद और प्यार का प्रतीक है। मेरे शरीर की हर एक बीमारियों पर मैं विजय पा रहा हूँ और दिन ब दिन और भी ज्यादा तंदुरुस्त हो रहा हूँ। मेरी जिंदगी की सारी रुकावटें मेरे रास्ते से अपने आप हटती जा रही है और मैं और भी ज्यादा ऊंचाइयों को पा रहा हूँ। अपनी सभी भविष्य की चिंताओं को छोड़कर मैं अपने आज में जी रहा हूँ। मैं जानता हूँ कि जो हुआ वो अच्छा हुआ, जो हो रहा है वो अच्छा हो रहा है और जो भी होगा वो भी अच्छा ही होगा। मैं अपने भगवान या खुदा से अलग नहीं हूँ, मैं उसी का एक भाग हूँ। वो हमेशा मेरे साथ है। इस दुनिया में कब आना और इस दुनिया को छोड़ के कब जाना शायद वो मेरे हाथ में नहीं। यानी जन्म और मृत्यु भले ही मेरे हाथ में ना हो, मगर इन दोनों के बीच में कैसे जीना वो तो मेरे हाथ में ही है और मैं ही उसे डिसाइड करूंगा। तो आज से, अभी से मैं अपनी जिंदगी की एक नई शुरुआत कर रहा हूँ। अपने शरीर, आसपास के परिसर और रूम के प्रति सजाग होते जाए। तो अब जैसे ही मैं 1 से 5 कहूँ तब 5 के बाद आप अपने दोनों हाथों को अपनी दोनों आंखों के साथ मिला के चेहरे पे हल्की सी मुस्कान रखते हुए अपने दोनों आंखों को खोल सकते हैं और अपनी नेचुरल ताजगी, फ्रेशनेस या शांति का अनुभव कर सकते हैं। और अपने शरीर के किसी भी भाग में पेन, टेंशन या स्ट्रेस हो रहा हो तो आंखें खोलने के बाद पाई हुई ऊर्जा और उसके साथ उसका शांति, फ्रेशनेस का अनुभव कर सकते हैं। सो 1, 2, 3, 4, 5 बी अवेक, ओपन योर आइज और आज के दिन की एक नई शुरुआत कर सकते हैं। कायमी मुस्कान, परमानेंट स्माइल, अडग आत्मविश्वास, अनबीटेबल सेल्फ कॉन्फिडेंस और जीवन के प्रति निडर दृष्टिकोण माने फियरलेस अप्रोच फॉर लाइफ को पाने के लिए उत्साह, उमंग, मस्ती और सकारात्मकता से जीने के लिए हर रोज सुबह उठते वक्त और रात को सोने से पहले मेरी यानी मौलिक चौकसी की यह सजाग योग निद्रा करते रहिए। કેવું લાગ્યું? હું સમજી શકું છું કે 100% તમને કંઈક ને કંઈક ચેન્જ લાગ્યો હશે. જે પણ થોટ્સ ચાલતા હોય જનરલી કોઈ પણ મનુષ્યમાં, મગજમાં, માઇન્ડમાં, મનમાં 60,000 થી 70,000 થોટ આવતા હોય. આવી કંઈક પ્રોસેસથી અમુક લેવલે થોટ રોકાઈ જાય એટલે માઇન્ડ એકદમ એક્ટિવેટ થઈ જાય, આલ્ફા સ્ટેટમાં જતું રહે. આલ્ફા સ્ટેટમાં જે પણ થોટ પ્રોસેસ તમારા ક્લેરિટીવાળા હોય એ એકચ્યુઅલી તમારા ગોલ અથવા તમારા જે પણ વિશિસ હોય એને કન્વર્ટ કરવા માટે ઇઝી થઈ જતા હોય. એટલે આ પ્રોસેસ તમે જ્યારે થાક લાગે કે રૂટીનમાં 2 વાર કરો તો ઇટ્સ ઓસમ રિઝલ્ટ તમને રોજ જે કરવાથી મળે જ એવો 7 દિવસ ટ્રાય કરીને જોઈ લેવાનો અથવા મિનિમમ 3 દિવસ ટ્રાય કરીને જોઈ લેવાનો. એટલે આ વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ મૌલિક ચોકસી છે એમાં તમે જોશો તો એ રવિવારે અપલોડ થઈ ગઈ છે. તમને આ સેમ સજાગ યોગ નિંદ્રા પણ ફ્રીમાં અવેલેબલ છે. સો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ મૌલિક ચોકસીને. એમાં દર મંગળવારે હું એક મિનિંગફુલ મોમેન્ટ્સ વિથ મૌલિક MMWM
મોટિવેશનલ અને સ્પિરિચ્યુઅલ ટોક આપું છું, જે અગેન મને આ કોરોનાએ જ શીખવાડ્યું છે. એટલે આવી કોઈ પણ વસ્તુ અમને ખબર છે ને મને પણ આ પોઝિટિવ જિંદગીમાંથી બહુ જ બધાએ સમજાવ્યું છે કે આફતને અવસરમાં ના ફેરવીએ ને તો એનું નામ પોઝિટિવ જિંદગી નહીં. પોઝિટિવ જિંદગી એટલે જ આફતને અવસરમાં ફેરવવાનું નામ. બાકીનું બધું તો તમે વેબસાઇટ પર જશો એટલે ઓટો મોડમાં જ ખ્યાલ આવી જવાનો છે. હું તમને મારી લાઈફમાં કહું કે हम वो सब कुछ कर सकते हैं जो हमने आज तक नहीं सोचा, और हम वो सब कुछ सोच सकते हैं जो हमने कभी किया नहीं. એટલે લોજિકલી તમે જીવનમાં બે રીતે જીવી શકો. આઈધર તમે રાજા છો, આઈધર તમે જીવો રાજા, કોઈ પણ હોય. અને આ લાસ્ટ ટોક સાથે હું મારી આજની કમ્પ્લીટ ટોક ફિનિશ કરીશ. મારા જીવનના એક જ રૂટીન ફંડો છે, યા તો મેં જીતતા હું, યા તો મેં सीखता हूँ, हारता तो मैं कभी हूँ ही नहीं. સો થેન્ક્સ અ લોટ. મને છેક સુધી 50 મિનિટ સુધી સહન કરવા માટે, અને એક વસ્તુ તમને કદાચ નવી આવડી હોય કે નવી શીખવા મળી હોય તો 100% એની સાથે રહીને એક અપગ્રેડેશન કરજો અને તમારી લાઈફને એક નેક્સ્ટ લેવલે લઈ જજો. કાલે આપણે આ સેમ પ્લેટફોર્મ પરથી, સેમ ફેસબુક ઉપરથી વરુણભાઈ એમનું સેશન લેવા માંગવાના છે ને એ સેશનનો એ પણ બહુ જ સરસ સ્પીકર છે, બહુ સારું બોલવાના છે કે આ જે અફવાઓ છે એ અફવાઓ કેવી રીતે ફેલાય છે અને આપણે એના માટે શું કરવું જોઈએ કે જેથી આપણે એ અફવાઓથી અભિભૂત ના થઈ જઈએ અને વિચલિત થઈને એ ડિરેક્શનમાં આપણી થોટ પ્રોસેસ ના લઈ જઈએ. એટલે આપણે એકચ્યુઅલી ઘેટા નથી બનવાનું, સિંહ બનવાનું છે. તો એ કેવી રીતે બની શકાય, અફવાઓને કેવી રીતે ફેલાવતી રોકાય, આઈધર આવે તો આપણે ક્યાં સુધી એનું આપણામાં શું લેવું એ શીખી લેવા માટે. સો વન્સ અગેન થેન્ક યુ. પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મ પરથી આજે તમે લોકોએ મને જે તમારું મન બદલે તમારું જીવન એ ટોપિક ઉપર જે મારા વિચારને રજૂ કરવાનો એક મને લાવો આપ્યો, તે બદલ હું તમારા સર્વેનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. સો થેન્ક યુ. સજાગ યોગ નિંદ્રા અને ATR 1 મિનિટ જ થશે દિવસની, અને સજાગ યોગ નિંદ્રા ખાલી ને ખાલી 6 મિનિટ થશે. એ 5 વર્ષથી લઈ અને 127 વર્ષના માણસ બધા માટે લાગુ પડે છે. એટલે જે પણ કરશે એ એને બેનિફિટ 100% મળશે. અને આના રિલેટેડ કોઈને કોઈ પણ વસ્તુની ક્વેરી હોય, આવા તો બહુ બધા ટોપિક હું કહી શકું છું. 6 પિલર્સ ઓફ બેલેન્સ લાઈફ, હાઉ ટુ મેનેજ યોર સ્ટ્રેસ, કેવી રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, કેવી રીતે ગોલ સેટિંગ કરવા જોઈએ, લોટ્સ મેની. બટ આમાં કોઈને પણ આ પર્ટિક્યુલર આજના ટોપિકમાં કોઈ ક્વેરી હોય તો જે રીતે આ પ્લેટફોર્મને કનેક્ટ કર્યું છે એ લેવલે એ ચેટ બોક્સમાં મૂકી શકે અથવા એમને પૂછી શકે. હું ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ ગીવ યોર બેસ્ટ આન્સર. વન્સ અગેન થેન્ક યુ. ધન્યવાદ. मैं आपका अच्छे विचार अच्छा जीवन, ये एक सोच लेके मैं आपके साथ फिर से आया हूं. उसमें मैं जो सबसे बेसिक और बर्निंग इश्यू है कि चिंता, तनाव, टेंशन, स्ट्रेस, जो सब एक तरीके से एक दूसरे के साथ जुड़े हुए हैं, बहुत बारीक या थीन लाइन ये सब के बीच में है. अभी हम कभी 2 साल के छोटे बच्चे को भी मिलते हैं या 5 साल के बच्चे जो बोल सकता है वो भी बोलता है कि मुझे बहुत टेंशन है, बहुत होमवर्क है. ये અને टेंशन, स्ट्रेस, ये जो चिंता बहुत कॉमन वर्ड हो गया है हमारे डिक्शनरी में. तो ये कहां से उद्भव होता है? तो सबसे पहले मनुष्य में जो उसकी विशेष होती है, हमारी जो भी मनोकामना होती है, जो विशेष होती है, वो विशेष इतनी बड़ी लंबी लाइन होती है, हमारी विशेष की लिस्ट होती है, और हमारा जीवन इतना सीमित या स्मॉल होता है क्योंकि हमारे पास टाइम बहुत शॉर्ट है. अगर एक लाइन पे ऐसा एनालिसिस करें तो भाई 70 साल की जिंदगी में हमारी 30-35 साल, 23 साल या 35 साल सोने और वो सब में चले जाते हैं.
तो ऐसा सोचे तो लाइफ बहुत कम है, जिंदगी में विशेष ज्यादा है, लाइफ में टाइम बहुत कम है, और हम वो पैशन से वो चीज कर नहीं पाते हैं, जिसकी वजह से ये स्ट्रेस उद्भव होता है, तनाव उत्पन्न होता है। अभी तनाव हमारे हिसाब से मनुष्य, चीज, वस्तु या परिस्थिति जो मेरे मुताबिक नहीं होती है, मैं जैसा चाहता हूं वैसा नहीं होता है, उसकी वजह से हमें ये टेंशन या स्ट्रेस आता है। हमारी लाइफ में वो एक बीमारी लेके आता है। वो बीमारी की वजह से हमें क्या होता है, बॉडी के हर एक सेल में उससे एक केमिकल रिएक्शन होती है। हम वो टेक्निकल बात में नहीं जाते हैं कौन सा केमिकल डेवलप होता है, पर ये सब चीज की ही वजह से हमारे 99% रोग, जो भी माने डायबिटीज, बीपी, जो भी होता है, हार्ट अटैक, ये सब कहीं ना कहीं उसका एक लेवल का फॉर्मेशन बढ़ता जाता है, उसकी वजह से होते रहते हैं। सो ये कहां तक हमें डिस्ट्रॉय कर सकता है, या हमारी लाइफ या हमारी जिंदगी जो भी हमें बढ़िया सी जीनी चाहिए, ऊपर वाले ने जो इतनी बढ़िया जिंदगी दी है, तो किससे उससे क्या क्या हो सकता है। टेंशन से हमें गुस्सा आता है, हमारी चिंता बढ़ती है। हमने बहुत सुना है, चिंता चिता समान। चिता में एक ही बार आदमी जाता है और खत्म हो जाता है, और चिंता वो हर मोमेंट पे उसको खाती रहती है। उसका स्ट्रेस इतना बढ़ जाता है, कभी कभी उसको नींद नहीं आती है, नींद की गोलियां खानी पड़ती है, रात को नींद में से जाग जाता है, बेचैन रहता है, पूरा दिन दुखी रहता है, जिंदगी में कोई उम्मीद नहीं रहती है। कभी कभी वो इतना ओवर थिंकिंग उसका हो जाता है कि मुझे लाइफ में कुछ नहीं मैं कर पाया, या मुझे कुछ नहीं मिल पा रहा है, जिससे वो सुसाइड के बारे में भी सोचता है। और कभी कभी हम देखते हैं कि लोग वो हद तक गुजर जाते हैं। अल्टीमेटली बात करें तो ये एक छोटी सी चिंता हमें इतने बड़े रिजल्ट तक ले जा सकती है। तो हमें कहीं ना कहीं ये चिंता को एक लेवल का बैरियर देके हमारी थॉट प्रोसेस सही करनी चाहिए। उसके सॉल्यूशंस क्या है, जैसे हम बात करें तो कोई भी चीज कैसे बनती है, तो एक टेक्निकल टर्मिनोलॉजी में बात करें तो ऐसा कहा जाता है कि हमारे शरीर में कोई सोच आती है, थॉट आता है, विचार आता है, उसको हम वर्ड और एक्शन में वो डिफाइन में जाता है, हम उसके मुताबिक काम करते हैं। वो वर्ड और एक्शन में जाता है तब जाके वो हमारी वो पैटर्न हो जाती है, हमारी हैबिट हो जाती है। हैबिट वो बनते बनते हम उसी हिसाब से हमारी बिलीफ बन जाती है, हमारी मान्यताएं हो जाती है। वही मान्यता हमारे बिहेवियर में आती है, और वही बिहेवियर हमारा डेस्टिनी बनता है, माने हमारा फ्यूचर, हमारा प्रारब्ध बनता है। और वही हमारा आज का जो प्रारब्ध है, डेस्टिनी है, उसके हिसाब से हम जिस लोगों से एसोसिएट होते हैं, जिस हिसाब से जिंदगी जीते हैं, जो पढ़ते हैं, जो खाते हैं, जो पीते हैं, उस हिसाब से हमारा वापिस थॉट अच्छे या बुरे आते हैं। सो ये साइकिल सब में कॉमन है। हमारे पास ऊपर वाले ने बुद्धि दिया हुआ है। सो हम एक चीज डेफिनेटली कर सकते हैं कि वो थॉट जब हमारा वर्ड और एक्शन में फलीभूत हो, उससे पहले हमें कुछ उसका ब्रेक इवन पॉइंट करके उसमें कोई बढ़िया सा फिल्टर डाल के उसको कट ऑफ कर लेना चाहिए कि मैं जो चाहता हूं और मैं जो कर रहा हूं वो दोनों चीज एक है, नहीं है, तो मुझे वहां उसको कट ऑफ करना चाहिए, मुझे उसकी वजह से क्या सोचना चाहिए। तो वो हमारी एक्शन, ये चीज एकदम इजी नहीं है, पर ट्रायल एरर करके हम वो जो गलत करते हैं वो कट ऑफ होता है, तो काफी हद तक हम इम्प्रूवमेंट में आते हैं। तो हमारी हैबिट अच्छी हो जाती है, हैबिट की वजह से हमारी बिलीफ माने हमारा सोच बढ़िया हो जाता है, और उसी हिसाब से हमारा बिहेवियर बढ़िया होता है, तो हमारा डेफिनेटली डेस्टिनी बढ़िया होता है। डेस्टिनी बढ़िया होता है तो हमारा फ्यूचर बढ़िया होता है, प्रेजेंट बढ़िया होता है, और हमारा थॉट प्रोसेस सही होता है। एक आप पूरे वर्ल्ड का स्पिरिचुअल देखोगे तो आपको पता चलेगा, चिंता जब भी आए तो हम सबसे बेसिक और सिंपलेस्ट थिंग है कि हमको हमारी सांस पे
एक विजय ले लेने का। माने जिसने अपनी सांस को जीता वो जिंदगी जीतता है। वो इस हिसाब से सांस को जीतने से हमारा मन हमारे कंट्रोल में आता है, और जैसे ही हमारा मन हमारे कंट्रोल में आता है हमारी सोच हमारे पास आ जाती है। तो हम कभी भी गुस्सा आता है या कुछ गलत करना सोचते हैं तो उस टाइम पे हमें आंखें बंद करके ब्रीथ को कंट्रोल करना है, और उसके लिए सबसे बढ़िया बेस्ट मेडिसिन इन द वर्ल्ड इज प्राणायाम और मेडिटेशन। हम 10-15 मिनट का मेडिटेशन करें तो हम अपने आप हमारी अंतरात्मा में चले जाते हैं, जिससे हमें एक्चुअली पता चल जाता है कि हम क्या है, हम क्यों यहाँ आए हुए हैं, हमारा क्या पर्पस है और हमें क्या करना चाहिए। और हम आज जो लेवल पे है वो लेवल शायद पूरे वर्ल्ड में बहुत करोड़ों लोग वो लेवल की ख्वाहिश रखते हैं जो उन लोगों को आज तक नहीं मिला है। तो ऐसा कभी भी कोई चीज आए तो हमें ये सोच लेना चाहिए हमारे नीचे वाले का क्या पोजीशन है, वो देख के हमें अपने आप को एक बड़े लेवल पे लाके अपना माइंड का बैलेंसिंग करना चाहिए। ये करते करते प्रैक्टिस से हमें ये सब धीरे धीरे प्रयास करते हैं तो डेफिनेटली आ जाता है। क्योंकि अगेन ऐसा कहा गया है कि अहम ब्रह्मास्मि, माने मैं ही ब्रह्मा हूं, मैं ही अपनी जिंदगी बनाता हूं या बिगाड़ता हूं। सो हम किसी का फुटबॉल बने और कोई हमें लात मारे और उस हिसाब से हम चले, उससे अच्छा हम हमारी बुद्धि को एक लेवल पे थॉट को कंट्रोल करें और अच्छा पढ़े, अच्छा सोचे, तो हम डेफिनेटली स्ट्रेस, तनाव या टेंशन को दूर कर सकते हैं। अगर आप ये मेरी जो भी ये तनाव, टेंशन के बारे में जो भी जानकारी मैंने दी हुई है उसमें आप मेरी मौलिक चौकसी YouTube चैनल है उसको लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और ज्यादा से ज्यादा लोगों को, आपके फ्रेंड्स, रिलेटिव, आपके रिश्तेदार, जो भी आप जानते हो वो सबको भेजे। और आपका कोई भी ऐसी कोई रिक्वायरमेंट है अच्छे विचार, अच्छी जिंदगी के लिए, तो आप मुझे भेज सकते हैं कमेंट में। मैं उसके लिए बेहद प्रयास करके वो टॉपिक आपके सामने लेके आऊंगा। सो अगेन प्रणाम।